वीडियो देखने से पहले हमारी चैनल को लाइक, शेयर और સબસ્ક્રાઇબ कर देना। બહુચરાજી ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે, જ્યાં માં બહુચરાની અખંડ આરાધના થતી રહી છે અને તેની સાથે જોડાયેલી કહાની ચારણ સમાજની એક પવિત્ર કન્યા બહુચરા પરથી શરૂ થાય છે। બહુચરા કન્યા બાળપણથી જ સંયમી, ધીરજવાળી અને માતૃભક્તિથી પરિપૂર્ણ હતી। તેના સ્વભાવમાં દયા અને સાહસ બંને એકસાથે ઝળકતા હતા। બાળપણથી જ તેણે માતૃશક્તિને એકમાત્ર આરાધ્ય માન્યું હતું। તે જ્યારે નાની હતી ત્યારે પોતાની સાથી સખીઓ સાથે રમતી, પણ રમતમાં પણ તે હંમેશા ન્યાય અને સત્યનો પાઠ ભણાવતી। એકવાર એક સાથીએ તેનો રમકડું ઝૂઠથી છીનવી લીધું, ત્યારે પણ તેણે ગુસ્સો ન કરી સમજાવ્યું કે સત્ય વિના પ્રાપ્ત થયેલું કંઈ ટકતું નથી। આ વાતોથી ગામના લોકો એને દેવી સ્વરૂપા કન્યા કહેવા લાગ્યા। સમય પસાર થયો અને કન્યા મોટી થવા લાગી। સૌંદર્યમાં અદ્વિતીય, આદરણીય વર્તનથી સૌને પ્રિય એવી બહુચરા પોતાની માતા પિતાની સાથે યાત્રાઓ પર જતી। એકવાર તે પોતાના ભાઈઓ સાથે એક લાંબી યાત્રા પર નીકળી। યાત્રામાં જંગલો અને નદીઓ પાર કરીને તેઓ એક વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ચુડાસમા વંશનો એક રાજકુમાર પોતાના શિકાર માટે આવ્યો હતો। રાજકુમારની નજર બહુચરાના સૌંદર્ય પર પડી અને તે મોહિત થઈ ગયો। લાલસાથી ભરેલો તે રાજકુમાર બહુચરાને બળજબરીથી પકડવા આગળ વધ્યો। બહુચરાએ ભાઈઓને બોલાવ્યા। પરિસ્થિતિ ગંભીર બની ગઈ। એ સમયે બહુચરાએ કહ્યું કે સ્ત્રીની લાજ બચાવવા જીવન અર્પણ કરવું એ સાચો ધર્મ છે। તેણે પોતાના ભાઈઓને કહ્યું કે તેઓ તેનું માથું કપીને માતૃશક્તિને અર્પણ કરે। ભાઈઓ આઘાતમાં આવ્યા, પરંતુ બહેનના આદેશને અનુસરી તેનું શિર અર્પણ કર્યું। આ બલિદાન પછી બહુચરા દેવી સ્વરૂપે પ્રગટ થઈ। માતાજીએ આશીર્વાદ આપ્યા કે જે સ્ત્રી પોતાના જીવનમાં કોઈ પણ અન્યાય કે અપમાન ભોગવે તે મારી શરણમાં આવશે તો એને હું રક્ષણ આપીશ। જે લોકો સત્ય અને ન્યાયના માર્ગે ચાલશે એને હું સાથ આપીશ। આ પછી બહુચરા દેવીનું સ્થાન પવિત્ર તીર્થ સ્થળમાં પરિવર્તિત થયું। સમય જતાં અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું, જેને આજે આપણે બહુચરાજી મંદિર તરીકે ઓળખીએ છીએ। મંદિર પ્રાચીન કાળથી આજ સુધી ભક્તો માટે અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે। મંદિર વિશેષ કરીને સ્ત્રીઓ, પરિવારો, સંતાનો માટે આશીર્વાદ માંગતા લોકો તેમજ હિંજરા સમાજ માટે ખાસ સ્થાન ધરાવે છે। હિંજરા સમાજમાં બહુચરાને પોતાની આરાધ્ય દેવી માને છે, કારણ કે એક માન્યતા પ્રમાણે માતાજીએ તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ સમાજમાં ભલે અલગ રીતે ઓળખાય, પરંતુ તેમનું સ્થાન પવિત્ર રહેશે। તેથી ભારતભરના હિંજરા સમાજના લોકો અહીં આવીને માનતા મૂકે છે। મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાએ વિશાળ મેળો ભરાય છે। હજારો ભક્તો માં બહુચરાની આરતી, ભજન, કીર્તન કરીને રાત્રિભર ઉત્સવ ઉજવે છે। અહીં મોર વાહન ધરાવતી માં બહુચરાની મૂર્તિ છે। મોર સૌંદર્ય અને શૌર્યનું પ્રતીક છે। કહેવાય છે કે મંદિરમાં મનથી માંગેલી દરેક માનત પૂર્ણ થાય છે। સંતાન સુખ માટે માતાઓ અહીં પ્રાર્થના કરે છે। ઘરના કલહ દૂર કરવા, દુઃખ પીડા દૂર કરવા, અન્યાયથી મુક્તિ મેળવવા લોકો અહીં આવતા હોય છે। મંદિરે અનેક ચમત્કારોની વાતો લોકવાયકા સ્વરૂપે પ્રસિદ્ધ છે। કહેવાય છે કે એક વખત એક ચોર રાત્રે મંદિરમાં પ્રવેશ્યો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક જ એની આંખો અંધ બની ગઈ। તે ચીસો પાડતો બહાર દોડ્યો અને ગામ લોકો આવ્યા। તેણે માફી માંગી। માં બહુચરાએ કૃપા કરીને એની દ્રષ્ટિ પાછી આપી, પરંતુ ચેતવણી આપી કે જે કોઈ મંદિરમાં દુષ્કાર્ય કરશે એને ક્ષમા નહીં મળે। બીજી વાર્તા પ્રમાણે એક સંતાનહીન સ્ત્રી સતત 12 વર્ષ સુધી મંદિરની પરિક્રમા કરતી રહી। 12મા વર્ષે એને સુંદર પુત્ર પ્રાપ્તિ થઈ। આજે પણ લોકો સંતાન સુખ માટે અહીં આવતા હોય છે। મંદિરે વિધિપૂર્ણ આરતીનું દ્રશ્ય અતિ પવિત્ર માનવામાં આવે છે। વહેલી સવારે મંગળ આરતીમાં ભાગ લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે। મંદિરમાં ખાસ પ્રસાદ કોળાના લાડવા પ્રસિદ્ધ છે, જે ભક્તો પ્રસાદ રૂપે મેળવે છે। બહુચરામાં માતાજીનું મંદિર ગુજરાત સરકાર દ્વારા સુરક્ષિત સ્મારક છે। તેનું શિલ્પકળામાં અદ્ભુત છે। મંદિર આસપાસ પવિત્ર સરોવર, નાની મંદિરો અને યાત્રાધામ છે। હજારો યાત્રાળુઓ અહીં આવીને શાંતિ અને આશીર્વાદ મેળવે છે। માતાજીની કહાણી ભક્તોને શીખવે છે કે સ્ત્રી શક્તિ અપરંપાર છે। એની માનલાજ જાળવવી સમાજનો કર્તવ્ય છે। બહુચરામાની કહાણી આપણને બતાવે છે કે બલિદાન, સાહસ અને સત્ય પર ચાલનારને ઈશ્વરી શક્તિ સાથ આપે છે। આજે પણ બહુચરાજી ગામ માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ સાંસ્કૃતિક વારસો છે। ભક્તો પોતાની મનની પીડા લઈને આવે છે અને આશીર્વાદ લઈને હળવાશ અનુભવે છે। માં બહુચરા સોને સાહસ, સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે।